નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ મિત્રો। ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક સત્ય ઘટના આધારિત હૃદયસ્પર્શી કહાની મિત્રો સાંભળવાના છીએ, તો દરેક લોકો જરૂરથી સાંભળજો। અદ્ભુત મિત્રો સમજ આપતી આ કહાની છે, તો તમામ મિત્રોને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો। જો હજુ સુધી મિત્રો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી કરીને મિત્રો ભોળાનાથની કૃપા સૌના ઉપર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો કહાનીની શરૂઆત કરીએ। ડૉક્ટર અશોકભાઈ આજે સંપૂર્ણ રિલેક્સ મૂડમાં હતા। આજે ઉત્તરાયણ હતી। નર્સિંગ હોમમાં એમણે પાટિયું લટકાવી દીધું હતું। આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા દર્દીઓને તપાસવામાં નહીં આવે। ડૉક્ટર સાહેબ રજા ઉપર છે। આવું કરવા પાછળ એક કરતાં વધારે કારણો રહેલા હતા। પત્નીએ 2 દિવસ પહેલાં જ અલ્ટિમેટમ આપી દીધું હતું। તમને પરણીને આવી એ વાતને આજકાલ કરતાં 35 વર્ષ પૂરા થયા। આજ સુધીમાં એક પણ ઉત્તરાયણ તમારી સાથે ઉજવવા મળી નથી। આ ફેર તો તમારે અમારી સાથે અગાસી પર આવી જવાનું છે। ડૉક્ટર અશોકભાઈને નવાઈ લાગી। તમારી સાથે કે તારી સાથે? ઘરમાં આપણે 2, હું તો અને હુતી જ છીએ। દીકરો વહુ તો ફરવા ગયા છે। એ ત્રણેય આવતીકાલ સુધીમાં પાછા આવી જવાના છે। રાજકોટથી દીકરી જમાઈ પણ ઉત્તરાયણ કરવા આવવાના છે, સાથે એમનો દીકરો પણ। બાળકો તો દાદુની સાથે પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે। ડૉક્ટર અશોકભાઈ જવાબ આપે ત્યાં તો ફોન રણક્યો। ડૉક્ટર તેજપાલ હતા। હાય, શું ચાલે છે? બસ ઉત્તરાયણની તૈયારીઓ ચાલે છે, તો એમાં બીજા 30 જણાની પણ તૈયારીઓ ઉમેરી દેજો, કેમ કે આપણા મેડિકલના એસોસિએશનના દરેક ડૉક્ટર મિત્રોએ નક્કી કર્યું છે કે આખી જિંદગીમાં બહુ જ વૈતર્યું કર્યું, હવે વર્ષમાં બધા જ તહેવારો સાથે હળી મળીને ઉજવવા છે। વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાયણ હતો, હવે આવી જ રહ્યો છે। પહેલો લાભ તમને આપીએ છીએ। સવારના ચા નાસ્તાથી બપોરનું લંચ અને સાંજનું ડિનર બધું તમારે ત્યાં જ રાખવાનું છે। તૈયાર રહેજો અશોકભાઈ। અશોકભાઈને લાગ્યું કે સ્વજનો અને મિત્રોની વાત પણ સાચી છે, એટલે આ સાવ નાનકડા ટાઉનમાં એમની આખી જિંદગી દર્દીઓને સારવાર આપવામાં જ પસાર થઈ ગઈ। ગાયનેકોલોજિસ્ટ તરીકે તેઓ એકલા જ હતા। 35 વર્ષમાં કમાયા પણ ખૂબ જ સારું હતા, પરંતુ જિંદગીમાં તમામ સુખો, આનંદો, ઉજવણીઓ કન્સલ્ટિંગ રૂમમાં 4 દિવાલો વચ્ચે મુરઝાઈ ગયા। પત્ની પરિવારને સાચવતી હતી, સામાજિક સંબંધોને નિભાવતી રહી। આજ પહેલીવાર સ્વજનો અને મિત્રો એમની પાસે કશુંક માંગી રહ્યા છે, બીજું કાંઈ નહીં, માત્ર સમય માંગી રહ્યા છે, એટલે એમણે પાટિયું લટકાવી દીધું। આજે ડૉક્ટર સાહેબ રજા ઉપર છે। આગલા દિવસે 15,000 રૂપિયાના પતંગ અને ફિરકી આવી ગયા હતા। 50 જેટલી ફિરકીઓ તૈયાર કરાવી હતી। રાજકોટની પ્રખ્યાત 800 રૂપિયે કિલોના ભાવની કાજુ ચીક્કી 10 કિલો મંગાવી લીધી હતી। કેટરર્સને ત્યાં ઓર્ડર પણ આપી દીધો હતો। અગાસી પતંગોત્સવ માટે પહેલીવાર થનગની ઉઠી હતી। ઉત્તરાયણ આવી પહોંચી। સવારથી જ બધા પતંગ રસિકો ધાબા ઉપર ચડી ગયા હતા। આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા। મિત્રો, કોઈકે તો મોબાઈલ ફોન કરીને પણ કહ્યું, ખરું સાહેબ, આજે બધા ડૉક્ટરો અગાસી ઉપર હાજર છે,
તો કોઈ બીમાર પડે એનું શું થશે? ડૉક્ટર સાગરે જવાબ આપી દીધો, આજે જે બીમાર પડે એનો ડૉક્ટર ભગવાન કાપ્યો છે. એની બૂમ હવામાં ગાજી ઉઠી. રંગ જામતો ગયો. સવારના પવન વધુ હતો, પણ લંચ પછી હવા સાનુકૂળ થઈ ગઈ. મધ્યાહ્નમાં તાપમાં 40 જણા માથા પર કેપ અને આંખો પર ગોગલ્સ ચડાવીને મજા માણવા લાગ્યા. ત્યાં જ ડૉક્ટર અશોકભાઈના મોબાઈલમાં રણકી ઉઠ્યો ફોન. અજાણ્યો નંબર હતો. કોઈ સ્ત્રીનો અવાજ હતો. નમસ્તે સાહેબ, હું સરકારી હોસ્પિટલમાંથી બોલું છું. કોણ? લેબર રૂમની ઇન્ચાર્જ સિસ્ટર ભાનુ પટેલ. બોલો સિસ્ટર, શું કામ છે? ડૉક્ટર અશોકભાઈની નજર ઊંચા આસમાનમાં ચગી રહેલા પતંગ તરફ હતી અને કાન સિસ્ટરની વાતમાં હતા. સર, ગઈકાલના રાતની લેબર રૂમમાં એક ડિલિવરી કેસ દાખલ થયો છે. પહેલી જ ડિલિવરી છે. સર્વિક્સ છેલ્લા 1.5-2 કલાકથી ફૂલ્લી ડાયલિટેડ છે, પણ બેબી બહાર આવતું નથી. પેશન્ટની હાલત બહુ જ ખરાબ છે. ઓહો, પણ તમારે ત્યાં તો ગાયનેક ડૉક્ટર છે ને? હા સર, પણ એ આજથી 2 દિવસ માટે રજા ઉપર ગયા છે. એમની ફેમિલી ભાવનગરમાં છે ઉત્તરાયણ કરવા. સિસ્ટર સોરી, હું પણ આજે મારા ફેમિલી સાથે ઉત્તરાયણ ઉજવી રહ્યો છું. તમે પેશન્ટને રાજકોટ ટ્રાન્સફર કરી દો. સર, એ શક્ય નથી. પેશન્ટ રસ્તામાં જ મરી જશે અને બાળક પણ. જો તમે આવી જાઓ તો બેયના જીવ બચી જાય. ડૉક્ટર અશોકભાઈએ પતંગની દોરી પુત્રવધૂના હાથમાં સોંપી દીધી. પત્નીની સામે જોઈને કહ્યું, મારે જવું પડશે. હું અડધા કલાકમાં જ પાછો આવું છું. ધાબા ઉપર દંગલ મચી ગયું. દીકરો બહુ નારાજ થઈ ગયા. દીકરી જમાઈના મોઢા ચડી ગયા. પૌત્રી અને દહિત્ર ભેડકો તાણીને રડવા માંડ્યા. સાથી ડૉક્ટર મિત્રોએ પણ ટોણો માર્યો કે સાલો કંજૂસ પૈસાની રોકડી કરવા જાય છે. અમને ખબર જ હતી કે આ માણસ. ડૉક્ટર અશોકભાઈ નીકળી પડ્યા. કોઈને એટલું કહેવા પણ ન રોકાયા કે આ કેસ મારો પ્રાઇવેટનો નથી. આમાં રોકડી કરવાનો સવાલ જ ઊભો થતો નથી. આ તો સરકારી દવાખાનામાં કોઈ ગરીબ સ્ત્રી દમ તોડી રહી છે. એને બચાવવા માટે હું જાઉં છું. જો કે કોઈ એક વ્યક્તિ કાંઈ ન બોલી હોય તો એ મિત્રો ડૉક્ટરની પત્ની હતા. તેણે ધીમું હસીને પતિને વિદાય આપી દીધી. ડૉક્ટરે એનો ખભો થપથપાવ્યો. એક હળવા સ્પર્શમાં 32 વર્ષ પહેલાંની આવી જ એક ઘટના સળવળી ઉઠી મિત્રો. ત્યારે ડૉક્ટર અશોકભાઈ મેડિકલ કોલેજમાં ગાયનેક વિભાગમાં છેલ્લા વર્ષની તાલીમ લેતા હતા. 1 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. પત્ની વસુ સુવાવડ માટે પિયરમાં ગઈ હતી. અચાનક એને દુખાવો ઉપડ્યો. ટાઉનમાં એક જ ગાયનેકોલોજિસ્ટ હતા. એ પણ ફરવા માટે ગોવા ગયા હતા. ડિલિવરીમાં બહુ વાર લાગી. વસુબહેન ભગવાનને વિનવી રહ્યા હતા, જલ્દી છેડા છૂટકો કરાવ, હવે નહીં જીવાય. સરકારી હોસ્પિટલની બધી જ નર્સ બહેનો થાકી ગઈ. અંતે ગામમાંથી એક મિશનરી લેડી ડૉક્ટર આવીને સુવાવડ કરાવી આપી. પરિણામે વસુબહેન બચી ગયા મિત્રો. દીકરો જન્મ્યો હતો, જે આજે અગાસી ઉપર નારાજ થઈને પતંગ ચગાવી રહ્યો હતો. જો તે વખતે સમયસર વસુબહેનનો છેટા છૂડકો ન થયો હોત તો અત્યારે ધાબા ઉપર શુનકાર છવાયેલો હોત મિત્રો. ડૉક્ટર અશોકભાઈ લેબર રૂમમાં પહોંચી ગયા. એમણે પણ અડધો કલાક મહેનત કરી, પણ સુવાવડ ન જ થઈ. હવે બાળક પેટમાં જ ઝાડો કરી રહ્યું હતું. બાળકનું મૃત્યુ થવાના હાથ વેતમાં જ હતું.
પ્રસૂતા તો થાકીને લાશ જેવી થઈ બની બેઠી હતી. ડૉક્ટર અશોકભાઈએ નિર્ણય લઈ લીધો કે વેક્યુમ કબ મંગાવવું પડશે. સિસ્ટર મશીન લાવો. સર, અહીં વેક્યુમ મશીન નથી, સિસ્ટરે જવાબ આપ્યો. ડૉક્ટર અશોકભાઈ મારતી ગાડીએ ગયા અને પોતાના નર્સિંગ હોમમાંથી વેક્યુમ મશીન લઈને પરત આવ્યા. બાળકના માથા ઉપર કોબ લગાવીને વેક્યુમ ડિલિવરી કરાવી દીધી. અથાગ મહેનત પછી બાળકના રડવાનો અવાજ આવ્યો. પ્રસૂતાના ટાંકા વગેરે લઈને ડૉક્ટર અશોકભાઈ જ્યારે પરત ફર્યા ત્યારે બપોરના મિત્રો 4 વાગી ગયા હતા. 39 જણાના ચહેરાઓ નારાજ દેખાતા હતા, પણ એક ચહેરો ચિંતા સાથે પૂછતો હતો, શું થયું? સિંહ કે શિયાળ? સિંહ. જનેતા અને બાળક બંનેને બચાવીને આવ્યો છું. ડૉક્ટર અશોકભાઈના અવાજમાં અને ચિક્કીની મીઠાશ હતી અને 32 વર્ષ પહેલાંનું ઋણ ચૂકવી લીધાનો પણ મિત્રો સંતોષ હતો. આસમાનમાં રંગીન પતંગો ઉડતા હતા. આખું નગર ઉત્તરાયણ ઉજવી રહ્યું હતું. ડૉક્ટર અશોકભાઈ એમની ઉત્તરાયણ ઉજવીને આવ્યા હતા. મિત્રો, જો મિત્રો તમને આજની આ કહાની સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.